બિહારિયાને જે હવે આપણે થોડી સામાયિક પ્રતિક્રમની વાત કરીએ, હું પદ મૂકું છું. પદ મૂકું છું, સામાયિકની વાત કરીએ. હા હા. બીજાના દોષ જોવાથી વધે છે વેર યજંપે, ઘટે છે સ્નેહને સંબંધ મળે છે ક્લેશ હૃદય કંપે. બીજાના દોષ જોવાથી જગતની સર્વ અથડામણ બીજાને આક્ષેપી ઊભી. જો ઢૂંઢે કોઈ ખુદની ભૂલ તો શાંતિ વિશ્વે તૂર્ત યોગી. બીજાના દોષ જોવાથી તૂટ્યું જો માનવીનું મન, ફરી સંતાતા લાગે યોગ. ક્યાં સુધી જીવતો નથી દેહ, જીવે છે આંતરિક ભૂલચૂક. બીજાના દોષ જોવાથી જગત દોષિત છે જ નહીં, ઉદય કર મોનો સઘળો નાશ. ગલન વખતે નિહાળી લે, ભરેલા પૂરણે કર્યો તો સ્વાદ. બીજાના દોષ જોવાથી કરણજી, જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. હરિયાણાજી, આ પદ જે આખું જે બહુ સરસ પોતાના દોષ જોવા માટેના પર છે, શું પરિણામ આવે તો એના પર તમે થોડો ફોડ પાડો ને. અને બરાબર. એવી રીતે દાદાના જે 5 વાક્યો છે, અથડામણ ટાળો, ભોગવે તેની ભૂલ, બન્યું તે ન્યાય, એડજસ્ટ એવરીવેર, અને નિર્દોષ દર્શનથી નિર્દોષ એટલે નિર્દોષ દ્રષ્ટિ કેવી રીતે આખી કેળવાય અને આમાંથી છૂટાય, આની અસરોમાંથી. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. આ દાદા ભગવાનનું વિજ્ઞાન એ વિતરાગ વિજ્ઞાન જ છે. અને વિતરાગોનો મૂળ સિદ્ધાંત છે કે આ જગતમાં તમારી સાથે જે કંઈ પણ બને છે એ તમારી ભૂલને કારણે બધું ભેગું થાય છે. તો કે આ વિતરાગનો બેઝ છે, મેઇન સિદ્ધાંત. પણ
આ જે મન વચન કાયા આપણને જે પ્રાપ્ત થયા છે એમાં મન બુદ્ધિ ચિત્ત અહંકાર ક્રોધ માન માયા લોભ આ બધાને કારણે અને દ્રષ્ટિ અવળી હોવાને કારણે જૂની જે દ્રષ્ટિ છે એને કારણે એને બીજાના દોષ દેખાય છે. તો કે બીજાના દોષ જોવાથી તમને શું થાય છે, તમારી અંદર શું ફેરફાર છે? તો કે આ પદમાં એ કહ્યું છે એમણે કે જ્યારે તમે બીજાના દોષ જુઓ છો તો વેર વધે છે અને અજંપો પણ વધે છે. જ્યારે તમે સામેની વ્યક્તિને દોષિત ઠેરવો છો તો સામેની વ્યક્તિને સ્વીકાર થતો નથી. એટલે ત્યાં વેર ઊભું થાય છે અને આપણને એમ થાય કે સાચી વાત છે છતાં એ સાંભળતો કેમ નથી, સમજતો કેમ નથી, એ રીતે આપણને અજંપો થાય છે. અને જ્યારે બીજાના દોષ જોઈએ છે ત્યારે એ વ્યક્તિનો આપણી સાથેનો સ્નેહ અને સંબંધ ઘટે છે કે છે. આ મોટામાં મોટું જે કહેવાય ને કે નુકસાન. જ્યારથી તમે બીજાના દોષ જુઓ ત્યારથી એ વ્યક્તિ સાથે તમારો સ્નેહ અને સંબંધ ઘટી જાય છે. અને આ દોષ જોવાને કારણે તમને પોતાને જ અંદર કલુષિત હૃદય છે તે કંપી ઉઠે છે. હવે જ્યાં જ્યાં આ જગતની જેની જોડે અથડામણ થાય છે તો કે અથડામણનું કારણ શું છે? અથડામણ કેમ થાય છે? તો કે જ્યારે તમે બીજી વ્યક્તિને આક્ષેપ આપો છો, બીજી વ્યક્તિ પર આક્ષેપ કરો છો કે તું આવી છે ને તે આ ના કર્યું ને આમ કર્યું, એ આક્ષેપને કારણે આ બધી અથડામણો ઊભી થઈ ગયેલી છે. પણ આમાંથી બહાર નીકળવા માટે કવિરાજે રસ્તો આપ્યો, દાદાએ રસ્તો આપ્યો કે જો કોઈ વ્યક્તિ પોતે પોતાની જ ભૂલ જુએ તો આ વિશ્વમાં શાંતિ એની મેળે જ આવીને ઊભી રહી જાય. વિશ્વમાં તો આવે જ પણ પોતાને પણ અંદરથી શાંતિનો જબરજસ્ત અનુભવ થાય. અને માનવીનું મન તૂટે, ઘરની વ્યક્તિઓનું મન તૂટે, આપણે સાથે રહેનારાઓનું મન તૂટે. એટલે એકવાર મન તૂટે પછી એને સંધાતા વાર લાગે છે. એ ફરી યથાર્થ જેવું હતું એવું ના થઈ જાય. એટલે એ જે મન તૂટ્યું અને સંધાતા વાર લાગી તો કે હવે એ જે ભૂલ થઈ ગઈ તો કે ત્યાં સુધી આ દેહ તો ટકતો નથી, પણ અંદર જે ભૂલ થઈ ગઈ છે એ આંતરિક જે ભૂલ છે એ પોતાને જ હેરાન કરશે. અને આ જગત ક્યારેય દૂષિત છે જ નહીં, દોષિત હતું જ નહીં. દોષિત જે તમને લાગે છે એ જ તમારી અવળી દ્રષ્ટિ છે. અને આ તમારા જે ઉદય કર્મો છે એ ઉદય કર્મોને આધારે સઘળા નિમિત્તો બધા ભેગા થાય છે. એટલે કે ગલન વખતે નિહાળી લે ભરેલા પૂરણે કર્યો તો સ્વાદ. એટલે કે જ્યારે જ્યારે આ ગલન વખતે એટલે તમારી સાથે જે કંઈ પણ બને છે એ વખતે જોઈ લેવાનું કે આ જે આવ્યું છે, જે કંઈ આપણને પ્રાપ્ત થયું છે તો કે એ પૂરણ કરતી વખતે જે ટેસ્ટથી એ પૂરણ થયું હતું એ જ ટેસ્ટથી અત્યારે
એ ગલન થાય છે. એટલે આની અંદર ભોગવે તેની ભૂલ આવી જાય છે, અથડામણ ટાળો આવી જાય છે. બધા બેઝિક સિદ્ધાંત છે એ આ 8 કડીમાં આવી જાય છે. એટલે આ જાગૃતિ રાખવા માટે, જાગૃતિ વધે એટલા માટે આ જે પંક્તિઓ છે એ એટલી બધી ઇફેક્ટિવ છે. અને કવિરાજે એને જે રીતે ગાયેલું છે, જે રીતે એનો ઢાળ છે, એ ખરેખર ખૂબ અદ્ભુત છે. અને અંદરથી આપણને જાગૃત કરે છે અને પોતાના દોષો જોતા શીખવાડે છે, જેથી બધી અથડામણો દૂર થાય. જય સચ્ચિદાનંદ. અનમ્યુટ. સોરી આશીષ, બહુ સરસ. કારણ કે બીજા બધી પંક્તિઓ છે, પણ આ 8 પંક્તિઓ જે છે એટલે 4 ફકરા કે ને તે બહુ ઇફેક્ટિવ લાગે એટલે વધારે એ જ સિલેક્ટ કર્યા. પણ વાત બરાબર છે કે આપણે આ વાગોડીએ તો આપણને આ ઘણી બધી પોતાની જ ભૂલો સમજાતી જાય. અને કેવી રીતે કવિરાજના પદ આપણને દાદાનું જ્ઞાન સમજવા, અને ખાસ કરીને આ વ્યવસ્થિત છે. અને દાદા જેમ કીધું ને, અમે દ્રષ્ટિ નિર્દોષ કરીને જગતને નિર્દોષ જોયું. એટલે કેવી રીતે આપણે આપણી દ્રષ્ટિ નિર્દોષ કરીએ, જગતને નિર્દોષ જોઈએ, અને જે બધા લોકો જોડે સ્નેહ તૂટેલો છે તે પાછો પુનઃ પ્રસ્થાપિત થઈ જાય ને આપણે પ્રેમ સ્વરૂપ થઈએ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. આત્માઓ કોઈને એક્સપિરિયન્સ શેર કરવો છે? ચાલો હું એક્સપિરિયન્સ શેર કરું. વેરી ગુડ. અમારે અહીંયા આગળ એસોસિએશન છે, 3 પ્રોજેક્ટ કરવાના છે. હું એન્જિનિયરિંગમાં છું, એટલે અમે એન્જિનિયરિંગ બધું ઇવેલ્યુએશન કરી અને પ્રાયોરિટી આપી 1, 2, 3 બોર્ડને આપી અમે પ્રાયોરિટી. પછી અમને કશું કહ્યા વિના બોર્ડની મિટિંગમાં એ લોકોએ આખું ઉલટાવી દીધી પ્રાયોરિટી, અને કંઈ જસ્ટિફિકેશન ના આપ્યું, કશું જ ના. પછી પાછળથી ખબર પડી કે એમાં 2 બોર્ડ છે ને એમનો મતલબ હતો, એટલે એ લોકોએ આવી રીતના ચેન્જ કરી દીધો કે જે એસોસિએશનને બરાબર ના થાય કે જે મેઇન પ્રોજેક્ટ કરવાનો હતો એ લોકોએ પાછળ આપ્યો અને બજેટ દીધું છે. એટલે મને ખબર પડી કે આ લોકો આવું કર્યું છે, તો રજનીએ એમને નિર્દોષ જોયા નહીં. એમના ઉપર અભાવ ના થયો. આ એક્સપિરિયન્સ. એટલે નોટ ઓનલી અભાવ ના થયો, પણ તમે તમારી વાત કન્વે કરી ને. હા, એ તો મીટિંગમાં કરેલી. બરાબર. એટલે આ બહુ સારી વાત થાય છે કે આપણે નિર્દોષ જોઈને પછી આપણે આપણી વાત મૂકીએ અને પ્રાયોરિટી સમજાવીએ, એટલે કામનું કામ થાય અને જે કમ્યુનિટી છે એને બેનિફિટ મળે, ખોટો ખર્ચો ના થાય. દેટ વોઝ વેરી ગુડ. અને કોઈની જોડે સંબંધ ના બગડે, મુદ્દો એ છે. તો જેમ પેલું સ્નેહ બગડી જાય એમ ટ્રાય કરીએ છીએ લોકોનું માઇન્ડ ચેન્જ કરવા માટે, પણ એ તો દાદા પર છોડી દીધું છે. ના, ટેકનિકલ ટીમે એડવાઇઝરી કેપેસિટીમાં સજેસ્ટ કરવાનું હોય, પછી યુ લીવ ઇટ ટુ ધેમ. કારણ કે ફાઇનલ ઓથોરિટી તો પ્રેસિડેન્ટની છે, એ જે ડિસાઇડ કરે તે. પણ આપણે આપણી વાત ક્લેરિટી સાથે મૂકી દેવી એ બહુ મહત્વની છે ટેકનિકલ સપોર્ટ માટે. બહુ સરસ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. ધૈર્યાનંદજી, મને બોલાવો. અમીબેન પ્લીઝ ફોલો કરજો. નમો વિતરાગાય. નમો વિતરાગાય. નમો અરિહંતાણમ.
नमो हरिहरम् नमो सिद्धाणम नमो सिद्धाणम् नमो आयरियाणम नमो आयरियाणम् नमो उवज्जायाणम नमो उवज्जायाणम् नमो लोये सव्व साहुणम नमो लोये सव्व साहुनम् ऐसो पंचन मुक्कारो ऐसो पंच नमुक्कारो सव्व पावपणासणो सव्व पावपणासणो मंगलाणं च सव्वेसिं मङ्गलानं च सव्वेसिं पद्मं हवै मंगलम् पडमं हवै मङ्गलम् ओम नमो भगवते वासुदेवाय ॐ नमो भगवते वासुदेवाय ओम नमः शिवाय ॐ नमः शिवाय जय सच्चिदानंद जय सच्चिदानंद।